શ્રી વલ્લભાતી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે વ્યાસજીની અત્યારે મનોવ્યથા ચાલે છે. જ્યારે જ્યારે કોઈ ભક્તના મનમાં વ્યગ્રતા થાય ત્યારે ત્યારે નારદજી ત્યાં પહોંચી જાય છે. આ બધાનું સર્વસામાન્ય છે. તમે જો, આપણે ભલે સામાન્ય જીવ છે, આપણે હજી એટલું સેવા સ્મરણ સત્સંગ કરતા નથી, આપણે હજી લૌકિક જીવ છે, પણ ઘણીવાર આપણે એવા વ્યગ્ર થઈ જઈએ, એવા મૂંઝાઈ જઈએ. ભલે નારદજી નો આવે, પણ કોઈક દ્વારા એવી લીલા થાય કે આપણે એમ થાય ગોગો આમાંથી બહાર નીકળી ગયા, આમાંથી પાર પડી ગયા. ઓલા વૈષ્ણવ 10 વર્ષ પહેલા કંપનીમાં 50 લાખ હરવાયા હતા. હવે મકાન લઈ લીધું, 1.5 કરોડનું બાનોય આપી દીધું. હવે લૌકિક વ્યથા એટલી, કોઈ કહેવાય દે હેવાય નહીં. હવે ઓલા બાનું દીધું એ માર જેવો અડ હતો, એ કે હવે 21 લાખ બાનું પાછું ન આપું. ઓલા બેન કે વલ્લભ ચાહે સો હી કરે. હવે પીએમઓમાં કમ્પ્લેન કરી, ચોથે દિવસે વ્યાજ સહિત પૈસા આવી ગયા. આ એમની શ્રદ્ધા, આ એમનો દ્રઢ વિશ્વાસ. તો જ્યારે જ્યારે આપણે ભરાઈએ ને લૌકિક અલૌકિક, ત્યારે આ કૃપા કર્યા વિના રહેતો નથી. ઓલા વૈષ્ણવ દીકરાને કર્યું હતું, હવે જ્યાં નક્કી કર્યું, ભલે હગાઈ નહોતી કરી, એ કે તારી માં આખો દી દેવલા લઈને બેઠી રહી, મને ગમતો જ નથી. આપણે પાસપોર્ટ કઢાવી લઈએ કોર્ટમાં લગ્ન કરીને, આપણે અમેરિકા વયા છીએ. ઓલા દીકરાને મા બાપનું બહુ હતું, સમજી ગયો કે આ તલમાં તેલ નથી, પણ આવા કારણ માટે કાંઈ થોડું છૂટું કરી દેવાય. પછી એ દીકરીને જ્યાં લવ હતો એનો ફોન આવ્યો ને પકડાઈ ગયો. હજી નક્કી જ કર્યું હતું, છોડી દીધું. અત્યારે એના ઘરે 8 યામના સેવા કરતી દીકરી આવી છે, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને 4 પદાર્થ. નારદજી કોઈ પણ રૂપમાં આવી જાય, આવી જાય, આવી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દરેકના મનનું સમાધાન અને શાંતિ કરાવવાનું નારદજીનું કર્તવ્ય છે. નારદજી પછી ઓલા નારાયણ નારાયણ કરતા આવે એવું ન હોય. કોઈ પણ રૂપે, કોઈ પણ સ્વરૂપે પ્રભુ મોકલે છે. અધિકાર છે. આ અધિકારને કારણે ખિન્ન થયેલા મનવાળા વ્યાસ મુનિ પાસે પહેલા નારદ મુનિ આવ્યા છે. તે વાત તસ્ય એવમથી શરૂ થતા આ શ્લોકમાં કહી છે. તસ્ય એવમ એટલે જ્યારે એમનું મન ખિલમ, ન્યૂનતા પામેલું, વ્યગ્ર હતું. કોનું? વ્યાસજીનું. જો વ્યગ્ર હતું ત્યારે નારદજી તેમના આશ્રમમાં આવ્યા. વેદો અને મહાભારતની રચનાથી એમના મનને શાંતિ ન થઈ હતી. તેમનું મન અતિ વ્યગ્ર હતું, કારણ કે એમને ખબર પડી હતી કે ભગવાનના ગુણગાન સ્વતંત્ર રીતે ગાવા જોઈએ. હમણાં એક બેન ધોળ ગાયું, મારા પંજામાં 5 આંગળી, અને પછી જે બધા ભગવાનનું નામ લેવા માંડ્યા. મેં તો ઉભા રહ્યો. એ કે બેન, એમાં બેન હું તો કૃષ્ણના જ મોટા કહું છું, પણ મેં તો બીજાની આંગળી કરો છો હું કામ? બ્રહ્મ સંબંધ લીધો જ? મને કે હા, જો 2 કોણથી. મેં તો તમે આ બીજા ભગવાનના, પેલી ગણપતિની, બીજી હનુમાન, મેં શું કામ? આવું ગવાય જ નહીં. એ કે સમજણ પાડો જ ખબર પડે ને. મેં તો આ પાડી દીધી ને, હવે આવું. તો કૃષ્ણને સ્વતંત્ર જ રખાય. પુષ્ઠાઈ ઠાકોરજી આવે, ઘણા ફોન આવે, એટલે બેન અમારા ઠાકોર, અમારા મંદિરમાં અમારા કુળદેવી તો હોય ને. મેં કીધું આ ઉભા રહ્યો 1 મિનિટ. લગ્ન થાય તો તમારા વરની ભેગા ત્યાં સુધી નાનો ભાઈ કે બેન કે હોતા હોય, પછી લગ્ન થાય એટલે રૂમમાં કોઈ હોય ને. મને હે એવું હું બોલો છું? મેં તો બધું મારા વાલા આની યાર આપણા લગ્ન થઈ ગયા, અલૌકિક, હવે એના સિવાય કોઈ ન હોય. પછી ફોન આવે, તમારી વાત સાચી હો, ઠાકોરજી એકલા
પ્રસન્નતાથી ઓઢે છે, બિરાજે છે સિંહાસન પર. ઈલાબેન બહુ આનંદ આવે છે. પણ હવે આ બધાને શું કરવાનું? મેં એ બધાને જવા દો. વલ્લભે ગંગાજીને પધરાવી દીધા હતા. સાસરેથી પંચદત્ત આવ્યા ને, ગણપતિ ને બધાને પધરાવ્યા, વિનંતી કરી, અમારા ઘર પ્રસંગ હશે ને ત્યાં મારા વાલા આપને તેડશો, એટલે તમે કહી દો. એ કે પછી કાંઈ મેધું રોડ દો મારા ઉપર. આનંદથી સેવા કરે છે. એ કે એવો ડર વયો ગયો, એવો ડર વયો ગયો. હવે તો નિવેદને બધી ચિંતા ગઈ. મેં તો આસો રે એક રે, મને કે વલ્ભા દીસકો. એમને કોઈ શાસ્ત્રના ભાગરૂપે ન ગવાય. પણ હવે જો ભગવાનના ગુણગાન ગાતા સ્વતંત્ર શાસ્ત્રની રચના કરે તો પહેલા તેમણે રચેલા મહાભારત શાસ્ત્રની પુનરોક્તિ થાય અથવા વિરોધાભાસ થાય. એ બંને અયોગ્ય છે એમ તેમના મનમાં લાગ્યા કરતું હતું, અને એના કારણે તેઓ કિદત વ્યગ્ર દુઃખી રહેતા હતા. નારદજી આવીને તેમના મનને શાંત કરશે અને નવું શાસ્ત્ર રચવામાં કોઈ વાંધો નથી એવો ઉપદેશ આપશે. તેમના મનને શાંતિ મળશે. કૃષ્ણ સંપદનો સંબંધ આશ્રમમ પદ સાથે લઈએ તો વ્યાસ મુનિના શ્યામ વર્ણના કારણે તેમને કૃષ્ણ કહ્યા છે. નારદજીએ કોને કૃષ્ણ કહ્યા? વ્યાસજીને. કેમ? શ્યામ વર્ણ હતો. કાલે નાનો પ્રસંગ છે શ્યામ વર્ણ. શ્યામ રંગ સમીપે ન જાવું રે દયારામભાઈ સખી મારે શ્યામ. કાલે એનું વિવરણ કરીશું. 2 મિનિટ બહુ સુંદર છે. આપણે જાણે બધું લખાવીને આવ્યા ને અમરપટો, આ કહેશું આ કહેશું. વલ્લભ કે મારા દીકરા તારે તું રાખ, ત્યાં સુધી તો રહેવાના જ છીએ, અને ત્યાં સુધી તું આ કરાવજે મારા વાલા. અને ભાગવતના નાયક કૃષ્ણની જેમ ઉત્તમ છે તેમ વ્યાસ મુનિ પણ ઉત્તમ વક્તા છે એવો ભાવ છે. આ જ કૃષ્ણસ્ય પદનો નારદ સાથે સંબંધ લઈએ તો કૃષ્ણસ્ય નારદ, કૃષ્ણના પરમ ભક્ત નારદ એવો અર્થ થાય. પ્રાગોદાહતમ એટલે પેલા કહ્યું હતું તે સરસ્વતી નદીના કિનારે જ્યારે વ્યાસ મુનિ બેઠા હતા ત્યાં નારદ મુનિનું આગમન થયું. બોલો વલ્લભ.